વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ એવી જાળીદાર ગ્રીન ઇડલીની રેસિપી, અથવા તો આપણે એને કહી શકીએ છીએ કે પાલકની ઇડલી. પાલકની ઇડલીની રેસિપીની આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે મિત્રો આપ સુધી મળતા રહે. તો ગ્રીન ઇડલી બનાવવા માટે સૌ પહેલાં એનો મસાલો તૈયાર કરી લઈએ. તો મેં લીલું લસણ અને સૂકી 2-3 કળી લસણની લીધેલી છે. ત્યારબાદ આદું, મરચાં, આવી રીતના મોળા મરચાં અને 7-8 મીઠા લીમડાના પાન લીધેલા છે. એક મિક્સર જારમાં આપણે એને એડ કરી દઈશું અને સાથે જ 5 ચમચી જેટલા જીરાના દાણા લીધેલા છે. તમારા ટેસ્ટ મુજબ જીરાના દાણા તમે લઈ શકો છો. તો થોડા એવા જીરાના દાણા જરૂર એડ કરશો, જેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે. એને આપણે આ રીતે અધકચરું પહેલાં પીસી લેશું. ત્યારબાદ એની અંદર આપણે ધોયેલી સુધારેલી પાલક આપણે લઈ લેશું. પાલકની ભાજી મેં અહીંયા 2 નાની પણી આવે છે એ લીધેલી છે. તમારે પણો જો મોટો હોય તો 1 પણી પણ તમે લઈ શકો છો. એને આપણે આ રીતે પીસી લેશું. જો આ રીતની આપણે પીસી લેવાની છે. અહીંયા કાંઈ આપણે એને બાફવાની કે જરૂર રહેતી નથી, કારણ કે ઓલરેડી આપણે એને ઢોકળિયામાં બાફી જ લેવાના છીએ. એટલે કાચે કાચી જ પાલક મેં અહીંયા લઈ લીધેલી છે. હવે એ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે એને સાઈડમાં રાખી આપણે અહીંયા રવા ઇડલી બનાવીએ છીએ. એટલે 1 વાટકા જેટલો મેં રવો લીધેલો છે. 1 વાટકા રવાની સામે મેં 1 નાની વાટકી ભરીને વેસણનો લોટ લીધેલો છે, જેને કારણે એકદમ સોફ્ટ ઇડલી બનશે આપણી. અને નાની 1 વાટકી ભરીને દહીં એડ કરેલું છે અને એકદમ મોળું દહીં લીધેલું છે. તમારે ટેસ્ટમાં જો ખટાશ ફાવતી હોય તો ખાટું દહીં પણ લઈ શકો છો. ટેસ્ટ વાઇઝ નમક એડ કરી દઈશું. બધું સરસ આપણે ભેગું કરી લેશું અને સાથે જ આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી છે એ પણ એડ કરી જ દેશું, જેને કારણે બધું જ એકસાથે સરસ રીતે મિક્સ થઈ જાય. તો અહીં આપણે જોઈએ છીએ કે 1 નાની વાટકી જેટલું દહીં લીધેલું છે અને બીજી આપણે જે પેસ્ટ છે ગ્રીન એ એડ કરેલી છે. એટલે એ પ્રમાણે આપણે પાણીનું પ્રમાણ એમાં રાખીશું. તો બધી પેસ્ટ છે આપણે એની અંદર એડ કરી દીધેલી છે અને હજુ થોડું મિક્સરમાં પેસ્ટ રહી છે. એટલે મેં મિક્સરના ઢાંકણમાં થોડું પાણી લઈ અને આ રીતના જારમાં પણ પાણી એડ કરીને જેટલી પણ ગ્રીન પેસ્ટ હતી એ એડ કરી દીધેલી. એટલે 1 વાટકી દહીં અને 1 વાટકી પાણી એ રીતે આપણે અહીંયા માપ કરેલું છે. એ માપ મુજબ આપણે જોઈએ છીએ તે પરફેક્ટ આપણું ખીરું છે એકદમ સરસ રીતે રેડી થઈ જાય છે મિત્રો. તો સરસ રીતે આપણે બધું મિક્સ કરી લીધેલું છે. એકદમ મસ્ત ખીરું આપણું રેડી થઈ ગયું છે. પણ અહીંયા આપણને ક્યારેક એવું લાગે છે કે જો થોડા ઘણા પણ જો ગાંઠા રહી ગયા હોય તો આ રીતે જો એ ગાંઠા ભાંગે નહીં, તો એના માટે હું એ રીતે ટ્રાય કરું છું કે આ રીતે બ્લેન્ડર એમાં ફેરવી દઉં છું, કે જેને કારણે એકદમ બેટર પણ આપણું જે ઇડલીનું છે એકદમ વ્યવસ્થિત રેડી થઈ જાય છે અને સરસ બધું વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય છે. અને જાડો રવો લીધેલો હોય તો એકદમ પરફેક્ટ આપણું જે ઇડલીનું ખીરું હોય છે અધકચરું વાટેલું એ રીતનું ખીરું આપણું રેડી થઈ જાય છે. જો તમે જોઈ શકો છો એકદમ થીક લાગતું હતું, એના બદલે જો આ રીતે પીસ્યું આપણે તો બ્લેન્ડરથી આ રીતે પીસતા એકદમ સરસ એવું ખીરું આપણું રેડી થઈ જાય છે. જો એકદમ પરફેક્ટ આપણું ખીરું છે એ રેડી થઈ ગયું છે. જો તો આ રીતે જો તમે ટ્રાય કરશો તો એકદમ પરફેક્ટ એવું આપણું ઇડલીનું બેટર છે રેડી થઈ જાય છે મિત્રો. તો બ્લેન્ડર સાઈડમાં મૂકી અને આપણે એની અંદર ઇડલી સરસ એવી સોફ્ટ બને એ માટે થઈને થોડું એવું તેલ એડ કરી દઈશું. તેલ પણ એની અંદર મિક્સ કરી દેવાનું છે આ રીતે. અને આપણું બેટર છે એ ઓલમોસ્ટ રેડી જ થઈ ગયું છે. તો સૌ પહેલાં આપણે પાલકના ઢોકળા કહીએ કે ઇડલી કહીએ, તો પાલકના ઢોકળા પહેલાં આપણે બનાવી લઈશું. તો એના માટે થઈને મેં ફ્લેટ પ્લેટ જે ઢોકળિયાની આવે છે એને મેં આ રીતે ગ્રીસ કરી લીધેલી છે થોડું એવું તેલ એડ કરીને. અને ખીરું આપણે એની જે ખીરું છે એની અંદર જ બધી જે છે એ સાજી એડ કરવાની નથી. આપણે એક બીજું સાઈડમાં વાસણ લેશું અને એની અંદર આપણે સાજીના ફૂલ એડ કરી અને આપણે ઢોકળાનું બેટર તૈયાર કરીશું. તો આ રીતે એક બીજા વાટકામાં મેં લઈ લીધેલું છે અને જેટલા તમારે થીક ઢોકળા કરવા હોય એ રીતે તમે એ બેટર લઈ શકો છો. તો અહીંયા બહુ જાડા નહીં પણ અને બહુ પાતળા પણ નહીં, એ રીતે આપણે બેટર એડ કરીશું ડીશમાં. તો ખીરું આપણે વાટકામાં સાઈડમાં લઈ લીધેલું છે. સાજીના ફૂલ એડ કરી અને આપણે એની અંદર લીંબુ થોડું નીચવી લેશું, જેને કારણે એકદમ સરસ રીતે એક્ટિવેટ થઈ જાય. જો એકદમ ફીણ સરસ થઈ ગયા છે અને આ સમયે આપણે ચમચીથી સરસ રીતે આ રીતે ખીરું મિક્સ કરી દેવાનું છે, કે જેને કારણે બધા જ સાજીના ફૂલ અને લીંબુનો રસ છે એ બધા બેટરમાં સરસ રીતે ભળી જાય અને આપણા ઢોકળા છે એકદમ સરસ રીતે તૈયાર થાય. તો અહીંયા આપણે
પાલકના ઢોકળા કહીએ અથવા તો ગ્રીન ઢોકળા કહીએ તોય પણ ચાલે. તો એના માટેનું બેટર છે અહીંયા સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે એ બેટર રેડી કર્યું એ પહેલાં મેં ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દીધેલું હતું અને પ્લેટ પણ મૂકી દીધેલી હતી. તો નીચે પાણી ગરમ થઈ ગયું છે. તો ખીરું આપણું જ્યારે રેડી થઈ જાય એટલે આ રીતે તરત જ આપણે પ્લેટમાં પાથરી અને આપણે એને ઢાંકી અને ચડવા દેશું. એ ચડે ત્યાં સુધીમાં આપણે ઇડલીનું બેટર પણ રેડી કરી દઈશું. તો એના માટે પણ એ જ રીતે પ્રોસેસ મેં કરી. વાટકામાં બધું ખીરું લઈ સાજીના ફૂલ એડ કરી અને લીંબુનો રસ એડ કરીને સરસ રીતે એ બેટરને પણ આપણે મિક્સ કરી લેશું. અને ફાસ્ટ ગેસ ઉપર આપણે ઢોકળા થાય ત્યાં સુધીમાં અહીંયા આપણે ઇડલીનું બેટર છે ઇડલી સ્ટેન્ડમાં તેલ લગાવી અને આ રીતે બધું ખીરું છે એ બધી ઇડલીમાં પાથરી દેવાનું છે. અહીંયા 1 વાટકી ખીરું આપણે જે કર્યું હતું એમાંથી 1 પ્લેટ ઢોકળા અને 1 પ્લેટ ઇડલી છે એ રેડી થાય છે મિત્રો એના માપ પ્રમાણે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઢોકળા આપણા રેડી થઈ ગયા છે. સરસ એકદમ સરસ એવા ગ્રીન ઢોકળા રેડી થઈ ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો. રેસીપી જો તમને ગમે તો એક લાઇક જરૂરથી આપજો મિત્રો. અને રેસીપી ક્યાંથી જો છો એ પણ ચેનલમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો ચાકુ છે એકદમ ક્લીન આવ્યું છે એનો મતલબ એવો છે કે આપણા ઢોકળા પરફેક્ટ રેડી થઈ ગયા છે. તો ડીશ આપણે બહાર લઈ લેશું. અને એ જ રીતે જો તમે જોઈ શકો છો એકદમ પાણી ગરમ હોય ત્યારે જ જે છે પ્લેટ મૂકવાની જેને કારણે એકદમ સરસ રીતે બફાઈ જાય. તો આ રીતે આપણે જે ઇડલી ગ્રીન બનાવી છે એનું બેટર એડ કર્યું છે એ પણ આ રીતે આપણે રાખી અને ઢાંકી અને 2 મિનિટ માટે એને ચડવા દઈશું. જો સૂજીના ઢોકળા તમે બનાવો છો ને તો મિનિમમ 2 થી 3 મિનિટ વધીને તમે જો જાડી ઇડલી અથવા તો જાડા ઢોકળા કર્યા હોય તો 5 મિનિટમાં તમારા ઢોકળા આરામથી રેડી થઈ જ જાય છે અને ઝડપથી રેડી થઈ જાય છે. કારણ કે એમાં તમે સૂજી લીધેલી હોય છે અથવા તો ઝીણો રવો આવે છે એ પણ તમે લો તો એ પણ ચાલે. તો એનાથી ઢોકળા અને ઇડલી એકદમ સરસ બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી તમને કેવી લાગે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ એવા ઢોકળા ઠરી ગયા અને ઠર્યા બાદ આપણે એને આ રીતે કાપા કરવાના અને કાપા કરીને આ રીતે ચેક કરીને જોવાનું. તો જો તવીથાથી લેતા જ દરેક ઢોકળા સરસ રીતે છૂટા થઈ અને પ્લેટમાં આવી ગયા છે. એકદમ સોફ્ટ એવા ઢોકળા આપણા રેડી થઈ ગયા છે. આપણે આ રીતે ખોલીને જોઈએ તો એ ગળામાં સર કરતાં ઉતરી જાય એકદમ સરસ એવા સોફ્ટ ઢોકળા ગ્રીન ઢોકળા રેડી થઈ ગયા છે. હવે આપણે ઇડલી પણ ચેક કરી લઈએ. તો મિનિમમ 3 મિનિટમાં ઇડલી છે રેડી થઈ ગઈ છે મિત્રો. 2 થી 3 મિનિટ જ થાય છે અને ઝડપથી તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. વઘાર્યા વગર પણ એકદમ ટેસ્ટી ઇડલી રેડી થઈ જાય છે. ઇડલી અહીંયા આપણે ઠંડી પડવા રાખી દઈશું અને ઇડલી જ્યારે ઠંડી પડી જાય ત્યારબાદ જ આપણે એને એમાંથી કાઢીને આપણે જોઈશું કે આપણી ઇડલી છે રેડી થઈ ગઈ છે કે નહીં. તો ઇડલી પણ સરસ રીતે ચડી ગઈ છે અને અહીંયા આપણે જોઈએ છીએ કે ઢોકળા પણ સરસ રીતે ચડી ગયા છે. જો એકદમ ડીશમાંથી છૂટા પડી જાય છે. આપણે આ રીતે જોઈ શકીએ છીએ કે તવીથાથી આ રીતે દૂર કરીએ છીએ ને આપણે તો ઢોકળા પરફેક્ટલી નીકળી જાય છે. એનો મતલબ એવો છે કે આપણા જે ગ્રીન ઢોકળા છે પાલકના એ સરસ રીતે રેડી થઈ જ ગયા છે એની નિશાની છે. તો ઇડલી છે એ ઠંડી પડી ગઈ છે. હવે આપણે એને કાઢીને આ રીતે જોઈ લઈએ. તો એક કરતાં આ રીતની ઇડલી આપણે કાઢીને જોઈ લેવાની છે. જો આ રીતે એકદમ પરફેક્ટ ઇડલી રેડી થઈ ગઈ છે અને બધી જ ઇડલી આપણે આ રીતે એક પ્લેટમાં લઈ લેશું મિત્રો. અને ત્યારબાદ બધી ઇડલી એક પ્લેટમાં લીધા બાદ આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો પરફેક્ટ એવી પાલકની ઇડલી રેડી થઈ ગઈ છે મિત્રો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેશો. બેલ આઇકન દબાવીને ઓલ દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે મિત્રો આપ સુધી મળતા રહે. અને આ રેસીપી ખરેખર જો તમને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. હવે આપણે આ રીતે તોડીને જોઈ લઈએ તો એકદમ સોફ્ટ અને જાળીદાર ઇડલી આપણી રેડી થઈ ગઈ છે. અને આ ઇડલીને મેં અહીંયા તાજા લાલ મરચાંની લસણવાળી ચટણીની સાથે સર્વ કરેલી છે. તો ફરીવાર આવી નવી રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.